આપણા કરતાં સ્માર્ટ હોય એને જ શિક્ષક કહેવાય. કેટલી બધી કમ્પ્લેન લઈને આવતા હશો તમે ઘણી બધી વખત. તમારે 1 2 કે વધીને 3 હશે અને આપણી કમ્પ્લેન દિવસમાં 16 દિવસની અંદર 19 કલાક આપણું બાળક આપણી પાસે રહે, 5 કલાક સ્કૂલમાં રહે, 19 કલાક આપણી પાસે રહેવા છતાં આપણું બાળકને આપણે કહીએ બેસી જાય, નથી બેસતું. આ શિક્ષકોને સેલ્યુટ કરજો તમે. કેમ? એક જ વખત કે 40 જણના ક્લાસરૂમમાં અવાજ આવતો હોય, શિક્ષક અદબ પાડીને ખાલી ઊભા રહે, બધા શાંત. કંઈક તો હશે ને. અને એની અંદર આપણે ઘણી વખત આપણા બાળકની સામે ઇન્વર્ટેડ કોમામાં બોલી દઈએ, તારા ટીચરમાં તો બુદ્ધિ નથી. ઘણીવાર બોલીએ છીએ, ઘણા બધા પેરેન્ટ્સની વાત નથી કરતો, પણ બોલાય છે. ગુસ્સો આવી જાય, ક્યારેક બાળક કંઈક કમ્પ્લેન કરીને આપણી સામે રજૂ કરે, થાય આવું. પણ આપણે ત્યારે એ ભૂલી જઈએ કે આ પણ હ્યુમન્સ છે, આ પણ મનુષ્ય છે. આપણા જીવનમાં આપણાથી 24 કલાકમાં એવો સમય બતાવો કે એવો દિવસ બતાવો કે એક પણ ભૂલ જ ના કરતા હોઈએ આપણે. થાય છે ને? એમનાથી પણ થાય. આપણને પ્રોબ્લેમ હોય જીવનમાં, આપણા ઝઘડા કોઈની સાથે થયા હોય, હસબન્ડ વાઈફના ઝઘડા થયા હોય, એમના પણ થયા હોય. આપણને ચિંતા હોય કે કાલે EMI કપાવવાનો છે ને આજે પૈસા નથી, એમના જીવનમાં પણ હોય કે ના હોય. એટલે બધા ફેક્ટર્સને ધ્યાનમાં રાખીને ક્યારેક એમનાથી ભૂલ થઈ જાય, આપણે બોલી દઈએ આ વાક્ય, પણ બીજે દિવસે આપણા દ્વારા 5 સેકન્ડની અંદર બોલાયેલું આ વાક્ય બીજે દિવસે જ્યારે ક્લાસરૂમમાં બાળક જાય ત્યારે 40 મિનિટ 2400 સેકન્ડ કહેવાય, 2400 સેકન્ડ સુધી તમારા બોલેલું 10 સેકન્ડનું વાક્ય એ બાળક આ શિક્ષકને જુએ ને ત્યારે યાદ કરે છે, આનામાં બુદ્ધિ નથી. અને એ બાળક ક્યારેય શિક્ષકની રિસ્પેક્ટ જ ના કરે રિસ્પેક્ટ. બાકી એક સમય એવો હતો સાહેબ, તમે યાદ કરો, સ્કૂલની અંદર બાળમંદિરમાં ભણતા બાળકો ઘરે આવીને, સ્કૂલેથી છૂટીને ઘરે આવીને પહેલાં સાડી પહેરતી છોકરી, ટીચર રમવાનું, એની સ્કૂલમાં ભણાવતી કોઈ સ્નેહલ મેડમ કે ભારતી મેડમ એ એક્ટિંગ કરતી, કારણ કે એને રિસ્પેક્ટ હતી. જેમ જેમ બાળક મોટું થતું જાય તેમ તેમ રિસ્પેક્ટનો ગ્રાફ નીચે જતો જાય છે. કંઈક તો વિચારવું રહ્યું ને.